में પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની બંદી નેસ્ત નાબૂદ કરવા જણાવ્યું હોય, જે અન્વયે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ તરફથી પ્રોહિબિશનની થતી હેરફેર અટકાવવા સારું તથા પ્રોહિબિશન ગુના કામેના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સૂચના કર્યો હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી સૂચના મળતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગ રાખી શંકાસ્પદ ગાડીઓનું વાહન ચેકિંગ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ચૌધરી નાઓ દ્વારા રાખવામાં આવ્યું હતું, જે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે મળેલ બાતમીના હકીકત આધારે નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા સ્મશાન પુલિયા ઉપરથી પોલીસ ટીમ દ્વારા વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડીને પકડી પાડી તેના ચાલકની પૂછપરછ દરમિયાન તે પધ્ધર તેમજ અંજાર પોલીસ સ્ટેશનના ગુના ડામે નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું. તે અંગે જરૂરી કાર્યવાહી કરી ઇનોવા ગાડીમાંથી નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી યુનુસ ફકીર મામદ મીર શાંતિધામ 3 વર્ષો મેડીના તાલુકા અંજાર મોડ રહે છે. પલાસવાના તાલુકો રાપર કબજે કરેલ મુદ્દામાલ વિદેશી દારૂની 750 mlની બોટલ નંગ 487 કિંમત રૂપિયા 1,70,450 ઇનોવા ગાડી રજિસ્ટર નંબર કિંમત રૂપિયા 5 લાખ મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 55,000 કુલ કિંમત રૂપિયા 7,25,450 ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.પી. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. રાઠોડ ધરમસિંહ, TV 18 ન્યૂઝ, કચ્છ.